આ તરફ અમીરગઢ મામલતદારના ખોટા સહી સિક્કા દ્વારા જમીન કૌભાંડનો કેસ। જમીન કૌભાંડ પ્રકરણમાં પીડિત ખેડૂત પોતે જ આરોપી નીકળ્યો। ખેડૂત ભરત માળી ખેડૂતો પાસેથી પૈસા લઈ વચ્ચેથી કટકી કરતો હતો। પોલીસે ભરત માળીની હાલ તો ધરપકડ કરી લીધી છે। અતુલ ત્રિવેદી અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। અતુલ, આ જમીન કૌભાંડમાં હવે ફરિયાદી જ છે એ આરોપી નીકળ્યો છે, ખેડૂત જ આરોપી નીકળ્યો છે, શું છે સમગ્ર વિગતો? ચોક્કસ આ અમીરગઢ તાલુકાના જે મામલતદાર હતા ને તેમના ખોટા સહી સિક્કા કરી અને ઉમરકોટ ગામના જે ખેડૂતોને દસ્તાવેજો આપી અને જમીન કૌભાંડ આચર્યું હતું। ત્યારે પોલીસે અગાઉ કિરણ રણાવાસિયા નામના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી હતી, પરંતુ જે અરજદાર હતો ભરત માળી નામનો ખેડૂત એ જ પોલીસ તપાસમાં આરોપી નીકળ્યો છે। અત્યારે તો પોલીસે તેની ધરપકડ કરી છે ને તેની પૂછપરછમાં ભરત માળી છે અન્ય ખેડૂતો પાસેથી પૈસા લઈ અને વચ્ચે કટકી કરી અને કિરણ રણાવાસિયાને પહોંચાડતો હતો, જ્યારે ખોટા દસ્તાવેજો પણ ખેડૂતોને આપીને તેને પણ પૈસા જે ઉઘરાવ્યા હોવાનું બહાર આવ્યું છે। ત્યારે પોલીસે જે પ્રકારે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને 3 દિવસના રિમાન્ડ મેળવી અને વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખેડૂત કે જે ખુદ આરોપી નીકળ્યો છે અને પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે, રિમાન્ડ માંગવામાં આવ્યા છે અને હાલ વધુ તપાસ હાથ ધરી છે।